वडोदरा के म्यूनिसिपल कमिश्नर अरुण महेश बाबू की अगुवाई में पालिका की बड़ी कचहरी पर आज एक बैठक का आयोजन हुआ। दरअसल आज की इस बैठक में डिप्टी म्यूनिसिपल कमिश्नर, असिस्टेंट म्यूनिसिपल कमिश्नर समेत के अधिकारी मौजूद रहे। राज्य सरकार और केंद्र सरकार की ओर से जो ग्रांट मिली है उसके इस्तेमाल को लेकर इस बैठक के तहत महत्वपूर्ण चर्चाएं की गई। वैसे म्यूनिसिपल कमिश्नर अरुण महेश बाबू की ओर से बैठक के अंत में फायर अफसर्स के साथ अलग से चर्चा की गई। अस्पतालों की फायर एनओसी के मुद्दे कार्रवाई करने को लेकर ये चर्चा हुई। तब आपको बता दें कि वडोदरा महानगर पालिका की ओर से 236 अस्पतालों की लिस्ट तैयार की गई है। पालिका के फायर अफसर और राज्य सरकार के अधिकारियों की ओर से इस मामले में सर्वे किया जाना है। तब इस बैठक के बारे में म्यूनिसिपल कमिश्नर अरुण महेश बाबू की ओर से ज्यादा जानकारी दी गई है। ખરેખર રાજ્ય સરકારની રિવ્યૂ બેઠક પછી જે 2024થી લઈને 2025 સુધી જે સ્વર્ણિમ અમૃત અને રાજ્ય સરકારની ગ્રાન્ટ બાબતનું જે વિકાસ કામો કરવાની હતી એનું અલગ અલગ સ્ટેજીસમાં કામ પેન્ડિંગ છે. તો એ સ્ટેટસમાં લઈને વિકાસનું કામોને આગળ વધારવા માટે અને ઝડપી કામ નિકાલ કરવા માટે તમામ ઓફિસની રિવ્યૂ બેઠક કરી હતી. એમાં તમામ ડિપાર્ટમેન્ટ્સ, રોડ, રસ્તા, પાણી, ગટર, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, ગાર્ડન્સ તમામ ડિપાર્ટમેન્ટ રિવ્યૂ કરવામાં આવ્યું. એટલે જે પણ કામો પેન્ડિંગ છે અને અમુક દરખાસ્તો સ્ટેન્ડિંગમાં પણ મોકલવામાં આવ્યું છે એ તમામની આજે રિવ્યૂ કરવામાં આવ્યું. સાથે સાથ જેટલા પણ સિટીની અંદર જે ફાયર એનઓસીઝ લેવાની બાકી છે આવા સંસ્થાઓની પણ જેટલા પણ રાજ્ય સરકાર તરફથી પણ અને માન્ય હાઈકોર્ટ તરફથી પણ સૂચના આવી છે કે ઝડપી અમને કામગીરી પૂરું કરવાનું છે રિન્યુઅલનું. એ બાબતનું પણ કામગીરી પૂરું ઝડપી કરવા માટે એમને પણ આજે સૂચના આપવામાં આવી છે. યસ, આજે જે ફાયર એનઓસીઝ રિન્યૂ કરવાનું હોસ્પિટલ્સનું જે મેન્ડેટરી છે એ કોવિડ વખતે પણ અમુક લોકો કોવિડ સેન્ટર તરીકે પણ ખોલ્યા હતા. એ તમામની ફાયર એનઓસીસની રિન્યુઅલની કામગીરી હાથ ધરવામાં આવી છે અને જે એફિડેવિટ્સ પણ અમે ફાઇલ કરવાનું છે એટલે આ કામગીરી ઝડપી પૂરું કરવા માટે એમને બોલાવવામાં આવ્યું. અને જે ફ્રીજ નર્સરી પણ રાજ્ય સરકાર તરફથી નિમણૂક કરવામાં આવી છે આખા ગુજરાત માટે એમનું પણ અત્યારે રિવ્યૂ કરવામાં આવ્યું, જેથી કરીને આ કામ લગભગ 10-15 દિવસમાં પૂરું કરવા માટે વહેલા તકે પૂરું કરવા માટે અમે આજે સૂચના આપી છે. 236 યાદી છે. આ 236ની આવનારા એ લોકો અગાઉથી લગભગ 10 દિવસ અઠવાડિયેથી કામ શરૂ કરી દીધી છે, પણ આવનારા 10 દિવસની અંદર આ બધું ચેકિંગ કરવાનું અમે નિર્દેશ આપ્યું છે. એટલે ફાયરના ટીમ અને રાજ્ય સરકાર તરફથી જે નિમણૂક કરવામાં આવી છે તમામ લોકો તરફથી ચેકિંગ કરવામાં આવશે અને રિન્યુઅલ પણ કરવામાં આવશે. જેના પાસે પ્રોપર ડોક્યુમેન્ટ્સ નથી અને રિન્યુઅલ પણ નથી પછી આગળનું પગલાં અમે ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવશે. હોસ્પિટલની એનઓસી રિન્યુઅલ પ્રોબ્લેમ છે. લિસ્ટ છે શેર કરશે સીએફઓ સાહેબ લિસ્ટ શેર કરશે. એક્ઝેક્ટલી ડોન્ટ નો 230 આસપાસ છે. એકચ્યુઅલી જેટલા બી એફએસઓ કામ કરે છે બધાને બોલાવ્યા હતા. જે અત્યારે હાલ અહીંયા આગળ કોર્પોરેશનમાં હતા એમાં 8-9 જણા આવ્યા છે અમે. બસ એ એનઓસી रिन्यूअल्स માટે જ હતું. ના એનું નથી ખબર આપણને. हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।